એક 20 દાડાથી હું એક જ વિચાર, કારણ કે દારૂ હું પીતે હતો, પણ પીને પછી થાકે ને એટલે પછી મેં ખુદ વિચાર કર્યો કે આપણા પરિવાર માટે આપણે દારૂ હોય તો આપણે 300 રૂપિયામાં દાડી કરીએ કે 350માં દાડી કરીએ, મજૂરી કરવા આપણે જતા હોય બહુ, એમાંથી આપણે લાવી અને હાજે 150 રૂપિયાનો દારૂ પી જઈએ અને બીજું આલતું ફાલતું ન સમન, એટલે રોજના આપણે 500-600 રૂપિયા આપણે ઓછામાં ઓછી આપણે ખર્ચો કરી નાખીએ છીએ. આ ખર્ચો આપણે બસાવો તો એક મહિનાના 15,000 થી 17,000 રૂપિયા થાય. આ 15,000-17,000 રૂપિયામાં આપણે આપણા પરિવાર માટે આપણા છોકરા ઘણા આપણે દેપમાં જોતા હોય છે, કોઈને શેડારા હોય, કોઈને કપડાના ઠેકાણાની હોય, કોઈને પગમાં સંપલે ના હોય. આવી જિંદગી હું કેમ પીવા જોઈએ? એના કરતાં પિયા કરતાં જે આપણે રોજ પીતા હોય એની જગ્યાએ આપણે 15,000-17,000 જે બચત થાય છે એને આપણે આપણા છોકરાને કપડાં લાવીને સંપલ લાવીને વ્યવસ્થિત પહેરવો. કેમ કે આપણે આખી જિંદગી આપણે આવી રીતે નહીં કાઢવાની. આપણે હરેક સમાજમાં ગમે મજૂરીએ જઈએ છીએ ને આપણે કોઈ બી માણસ મેળું મારતું હોય છે કે કોઈક કહે છે કે મામુડી આવ્યા છે, કોઈક કહે છે કે ભીલડા આવ્યા છે, એટલે આપણી સમાજને ઘણા બોલે છે, પણ બોલ્યા પહેલાં તમે પણ 10 વાર વિચાર કરજો. અમે છીએ કમ્પ્લેટ ભીલ જ છીએ, અમે આદિવાસી, ભીલડા બીડા નહીં. એટલે બોલો, આપણે માણસે રીતે બોલો કે ભાઈ ભીલ આવ્યા હતા કામ કરવા, એમ અમને કોઈ અતરાજ નહીં, પણ મામુડિયા અને ભીલડા આ બોલવાની તમે દાણા છોડી દેજો.